હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આજે હું તમને લઈ જઈ રહી છું અત્યારે રાજસ્થાન અમે જઈ રહ્યા છે અમારા પ્યારા હિતેશના લગ્નમાં અને અમે ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ. જો તમે જોઈ શકો છો કે મારા લોકી વગર તો હું ક્યાંય જતી જ નથી. આ લોકીના પપ્પા છે અને લોકીનો ભાઈ રાજ, એટલે લોકીનો ભાઈ રાજ ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને મોટા ભાઈ ગીતનું સેટિંગ કરી રહ્યા છે ગાડીમાં. બરાબર છે. જો આપણે પાટણના સિદ્ધપુર ચોકડી રોડ પર આવી ગયા છીએ અને બસ હવે આપણે પાટણમાં અહીંયા આપણે ગેસ પુરાવી દઈશું અને ગેસ પુરાવીને પછી આગળની જર્ની કરીશું. જુઓ ગાઈસ, લોકી અત્યારે એનો સાંજનો નાસ્તો કરી રહ્યો છે. ચા તો એ પીતો નથી એટલે સીધો નાસ્તો જ કરશે. હવે નાસ્તો કરીને સૂઈ જશે પાછો બાસ્કેટમાં. જોઈ લો, આ મમ્મી, આ પપ્પા અને આ લોકીને પાઈ ગયું છે એનું ટ્રીટ. જુઓ, મમ્મીની આંગળી સાફ કરી દેશે. હાય લોકી હાય કર. લોકી મમ્મી ચોખ્ખી કરી રહ્યો છે. લોકી બીજી છે અત્યારે ખાવામાં, એટલે આપણે એને ડિસ્ટર્બ નહીં કરવો. આ ટ્રીટ છે. જેમ આપણે બધા 5 સ્ટાર ખાઈને ખુશ થઈ જઈએ, પિઝા ખાઈને પણ લોકી આ ટ્રીટ ખાઈને ખુશ થઈ જાય છે. ચલો, જો મારા લોકીની ફેવરિટ ટ્રીટ. ભાઈ હેલો ફ્રેન્ડ્સ, જો અમે રાજસ્થાનના પ્રવાસે નીકળી ગયા છીએ અને અમે અહીંયા આવ્યા છીએ આબુ ઢાબા રિસોર્ટ પેટ્રોલ પંપ. જો ગુજરાત ગેસ CNG, એટલે રાજસ્થાન જતા હોય તો તમારે આ છેલ્લામાં છેલ્લો CNG પંપ છે. તો અહીંયાથી તમારે જો CNG ગાડી હોય તો અહીંયા CNG ભરાવી જ લેવો, કારણ કે પછી આગળ તમને કોઈ જગ્યાએ ચાન્સ નહીં મળે 100 થી 150 કિલોમીટર સુધી. અને જો આ મારી બેબી આવી ગઈ છે, એને પણ મજા આવે છે. શું નામ? કાયરા. અને આ મારી ગોપી, એનો પણ તમે વ્લોગમાં જોશો જ. બરાબર છે. તો અહીંયા મારી અનમોલ માહિતી એ જ હતી કે તમે અહીંયા CNG ભરાવ્યા વગર હવે આગળનો પ્રવાસ ના કરતા, કારણ કે આગળ તમને ઓકવર્ડ પડી જશે. અહીંયાથી હવે લગભગ 150 કિલોમીટર સુધી કોઈ જ CNG પંપ નથી. બરાબર છે. ઓકે, ચલો આપણે હવે આગળનો પ્રવાસ કન્ટિન્યુ કરીએ. આપણે ગેસ ભરાવી લીધો છે અને છોકરીઓ રાજી થઈ ગઈ છે. अंदर बाहर नहीं आना. जो અમે આરાધના ભોજનાલયમાં આવી ગયા છીએ અને અહીંયા શુદ્ધ શાકાહારી ભોજન છે અને એકદમ ગરમા ગરમ મળ્યું છે અમને જમવાનું.
લઉં છું પછી. જો અમારા રાજના પપ્પાએ મંગાવી દીધી છે દાલ ફ્રાય અને મિહિર ખાઈ રહ્યો છે સેવ ટામેટાનું શાક, પનીર ભુરજી અને દહીં વઘાર. અહીંયા મારી થાળીમાં પણ આવી ગઈ છે પનીર ભુરજી, સેવ ટામેટાનું શાક, દહીં વઘાર, ડુંગળી અને મમ્મીને પણ મોઢું આવ્યું છે એટલે મમ્મીએ થોડુંક જ લીધું છે જમવાનું. એ વાડ જોઈ રહી છે જીરા રાઈસની. જીરા રાઈસ બને એટલે મમ્મી ખાય. જો ફ્રેન્ડ્સ આ હોટલ એકદમ મસ્ત છે, ઇનેનિયા હોટલ. બેડની નીચે લોકી અમારો બેડની નીચે ઘૂસી ગયો છે. અને જો આ અમારો રૂમ છે. રૂમનું ભાડું ફક્ત ને ફક્ત 2000 રૂપિયા છે. અને રૂમ તો એટલો મોટો છે, જુઓ તમે જોઈ શકો છો. અહીંયા બધું જુઓ. અને આ બાથરૂમ છે. બાથરૂમમાં હીટર છે, વોશ બેસિન છે. મૂકી દો. જો ભાઈએ 2 એક્સ્ટ્રા ગાદલા આપ્યા છે. શું ચાર્જ છે ભાઈ ગાદલાનો? इनको कुछ पता नहीं है. इनको 2 गद्दे एक्स्ट्रा दिए हैं. राजस्थानी भाई है तो हिंदी बोलते हैं, लेकिन हम तो गुजराती है तो આપણે ગુજરાતીમાં જ વાત કરીશું કે 2 ગાદલા એક્સ્ટ્રા આપ્યા છે. અને લોકી જતો રહ્યો છે બેડની નીચે. દેખાય છે એ રહ્યો લોકી. કાઢીએ બેટા, 1 મિનિટ હો. અને અમે એસી ફૂલ ચાલુ કરી દીધો છે. પૈસા વસૂલ ધમાકા ઓફર નહીં. અને મારી કાયરાએ જો મજા પડી ગઈ છે કાયરાને. આલો લે. પહાડોની મજા મારતો મારતો બ્રેકફાસ્ટ કરતો લોકો. મીલુભાઈના હાથે ટ્રીટની મજા માણી રહ્યો છે મારો લોકી. અને તમે જોઈશો આ જુઓ પહાડો તો તમે જુઓ. આ હા હા એટલું મસ્ત રમણીય વાતાવરણ છે કે એની અંદર આખી રાત લોકી અમારો રમ્યો છે. 1 સેકન્ડ પણ ઊંઘ્યો નથી જુઓ. અને અત્યારે બ્રેકફાસ્ટ કરી રહ્યો છે મીલુભાઈના હાથે. અને હું તૈયાર થઈ ગઈ છું હિતાના લગ્નમાં જવા માટે. જો અને થઈ ગઈ છે. કાયું તૈયાર થઈ ગઈ તું? કાયુએ કપડાં પહેરી લીધા છે. માથું ઓળાવવાનું બાકી છે. માથું ઓળાવવાનું બાકી ઓળાવી દીધું. કાયુએ માથું પણ ઓળાવી દીધું છે. અને અમારો લોકી બ્રેકફાસ્ટ કરી રહ્યો છે. મીલુભાઈ એને ખવડાવી રહ્યા છે. અને જુઓ અમારા રૂમની હાલત જુઓ. અત્યારે તમે જોઈ શકો છો પ્રમાણ થઈ ગઈ છે. અને એસી તો અમે ફૂલ ચાલુ રાખી તો એટલી મજા આવી ગઈ યાર. ઊંઘ તો બહુ મસ્ત આવી છે. 2 વાગે ઊંઘ્યા હતા અમે. 2 વાગે તોય અમે 5 સાડા 5 ઉઠી ગયા ફટાફટ. પણ મજા આવી ગઈ. ચલો હવે આપણે તમને લઈ જઉં છું હિતાના લગ્નમાં. જો અમારા જયશ્રી ભાભી ચા પી રહ્યા છે. કેટલા વાગ્યા છે ખબર છે? 9:30. 9:30 વાગે ચા પીએ છે. મમ્મીએ તૈયાર થઈ ગયા છે લગ્નમાં. કાયું પણ તૈયાર થઈ ગઈ છે. કાયું શું ખાય છે? બ્રેડ બટર. અને જો કેટલું સરસ લોકેશન છે, મસ્ત. અહીંયા છોકરાઓ અમારા રમી રહ્યા છે ઊનો. રાજુ अरे वो तो घसो मन पड़े
જો અત્યારે તો હું અંદર ઊભી છું એટલે જરાય મને ગરમી નહીં લાગતી, કારણ કે એસી જો ધમધમાટ એસીઓ બધા ચાલુ છે, તો મને અહીંયા સહેજે ગરમી નથી લાગતી. પણ આ કાચ છે ને, કાચની પેલી બાજુ ભયંકર ગરમી છે. અમારી ગાડીઓ ત્યાં ઊભી છે. ગરમીમાં અમે કેવી ટક્કર ઝીલીશું એ હવે બહાર નીકળીએ પછી ખબર પડે. બહુ જ મજા આવી ગઈ છે. જો મમ્મીને પણ મજા આવી ગઈ છે. અડવીના પત્તા હાથમાં લઈ લીધા છે મમ્મીએ. હલાય મમ્મી. અને મમ્મીએ પહેરી લીધું છે પટોળું. એ વલ્લાડા કોઈ આવ્યો છે રાજસ્થાન મારા લગ્નમાં એના માટે આભાર. વિડીયો લઉં છું. મામી નહીં હોતા સાથે જાય, તમારા મામી હોય સાથે જાય પછી આવી હોય. એ બેટા એવું ના કર. આમની બહુ છે. પોલીસ નહીં હાલ. જય શ્રી કૃષ્ણ. હે ને હા હિતેશની માસી. હિતેશ જો આ પ્રકારની ચોરી ત્યાં હોય છે રાજસ્થાની વિવાહમાં. રાજસ્થાની રબારીઓના લગ્ન છે આ. અને જો આ રીતે બધા મહેમાનો આવી રહે છે એમના ત્યાં. અને અહીંયા કેવડનો જમણવાર પણ છે. દીકરીના લગ્ન થઈ ગયા છે એટલે જાનનો જમણવાર પતી ગયો છે અને હવે આપણો જમણવાર ચાલુ થશે. જો આ પ્રમાણે બધી લેડીઝો ત્યાં બેઠી હોય છે અને બધાનો હાથીદાંતનો ચૂડો બધાએ ફરજિયાત પહેરવો પડે છે એ લોકોને. અને અહીંયા મેં હિતેશના ઘરે છે. જો હિતેશના ઘરનું આ રસોડું છે. પછી આ એમના 2 બેડરૂમ છે અને આ રીતનો મોટો હોલ છે આગળ. અને હોલમાં જો આ બધા લગ્નમાં આવેલા બધા લેડીઝો બેઠા છે. અને આ રીતે જો જે દીકરીના લગ્ન પછી એ લોકોને કંઈક આવી રસમ હોય છે કે ઘડા ઉપર નાળિયેરનું કંઈક રસમ હોય છે, જે રસમ કરી રહ્યા છે હાલ. આ જે છે એ હિતેશના જીજાજી છે. અને આ હિતેશના જીજાજીની બેન છે જે માથે ઘડો લઈને આવી છે. ભાઈની પાછળ બેનને આવી રીતે ઘડો લઈને જવાનો હોય છે. એવું કંઈક એમના ત્યાં રિવાજ છે. તો આ રિવાજો હું અલગ અલગ રીતે જોઈને મને પણ બહુ મજા આવી ગઈ છે. અને હવે એમના ત્યાંનું જમણવાર છે જેમાં ચવાણું છે, ડ્રાયફ્રૂટ ચવાણું છે જેમાં કાજુ, બદામ, સિંગ, ચણા બધું જ છે. અને મરચાંનું અથાણું છે અને આ બધી સ્વીટ્સ છે. આ રીતનું એ લોકોનો જમણવાર હોય છે. અને આપણા ત્યાં સામાન્ય રીતે પૂરી હોય છે પણ એમના ત્યાં કમ્પલસરી રોટલી જ જમાડે છે. છાશ છે. છાશમાં સાકર નાખીને એ લોકો છાશ આપે છે. જે આપણે ગુજરાતીઓ છાશમાં સાકર નથી નાખતા પણ ત્યાં મીઠી છાશ આપે છે. મમ્મી પણ જમી રહી છે. જયશ્રી ભાભી, ચાંદની ભાભી બધા જમી રહ્યા છે. જો ત્યાં વલ્લાડાને આ રીતે રોટલી ચોળવાનો કોઈ બી રસમ હોય છે જે આ રીતે 8-10 એના ફ્રેન્ડ્સ ને ભાઈઓ ને બધા સાથે મળીને જમાડવાનો હોય છે. આ બધી એની બહેનો છે ત્યાંની.
હિતેશની માસી અને બેન ને બધા કાકા કુટુંબની છોકરીઓ છે બધી, પણ કમ્પલસરી બધાનો પહેરવેશ તો આ રીતનો જ હોય છે. મિહિર પણ જમવા બેસી ગયો છે. મિહિરને પણ જમવાની તો મજા આવી ગઈ છે. સોમવાર છે, એકવાર જમી રહ્યો છે. છોટું જમી રહ્યો છે. જો અમે અન્નપૂર્ણા ગોલ્ડન ઢાબામાં આવ્યા છીએ અને એમાં જો રોટલી કેટલી સરસ છે, ઘીથી લસપસ બટર રોટી છે, મસ્ત છે. અને દાલ ફ્રાય, જીરા રાઈસ જો અહીં મંગાયા છે. પેલી બાજુ બીજલભાઈ પનીર ટિક્કા ખાઈ રહ્યા છે. વિજયભાઈ કેવું લાગ્યું? મસ્ત. કેવું લાગ્યું? ફૂલ પટ્ટે. રેસ્ટરી મામી કેવું લાગ્યું તમને? ખાધું તમે? કેવું લાગ્યું? દાલ ફ્રાય છે. ગોપી તમને કેવું લાગ્યું? જય જય બોલો. જય હિન્દ, જય ભારત. બોલ છોટું, શું ખાધું તે? તો ચલો અમે ખાઈને તમને પછી રિવ્યુ આપીશું આ વસ્તુ કેવી હતી જમવાની. ઓકે. જુઓ, વરરાજા તૈયાર થઈ ગયા છે, હિતેશભાઈ, અને ત્યાં આ રીતે તૈયાર કરવામાં આવે છે. પૂરેપૂરો લાઇટોથી શણગારવામાં આવે છે વરરાજાને, અને એ લોકોનો વરઘોડો નહીં પણ ઊંટ ઉપર વરને ચડાવવામાં આવે છે, જેમ કે ટોડલા તોડવા માટે. બરાબર છે. અને જો હવે આ પાટ ઉપર બેસાડ્યા છે, જ્યાં સુધી એમના પપ્પા પાછળ પીઠમાં થાપ નહીં મારે ત્યાં સુધી આ વરરાજા ઊભા થઈને પરણવા નહીં જાય. થાપની રાહ જોઈ રહ્યા છે. જો મમ્મી પણ એને લાઇટવાળો જોઈને ખૂબ જ ખુશ છે, અને અમે બધા પણ બહુ જ ખુશ છીએ. અમે એના લગ્નમાં સ્પેશિયલ ગુજરાતથી રાજસ્થાન ગયા છીએ, જાલોર. મામા મારશે પપ્પા જો બેઠા છે, રાહ જોઈ રહ્યા છે કે પપ્પા ક્યારે આવીને થાપ મારે અને હું પરણવા જઉં. આ બાજુ જયશ્રી ભાભી બેઠા છે, મારા ભાભી ચાંદની ભાભી બેઠા છે, અને હું ખેંચાવી રહી છું ફોટો એની સાથે. જો હવે યસ આ મારા હિતેશ સાથે સેલ્ફીઓ પણ હવે લઈ લીધી છે 2-3. તમે જોઈ શકો છો. ખરેખર લગ્નમાં ખૂબ જ આનંદ આવી ગયો. અને અમે ઊંટ ઉપર વર જોઈએ એ પહેલાં જ અમારી સાથે એક એવી ઘટના ઘટી ગઈ કે અમે ઊંટ ઉપર વર જોઈ શક્યા નહીં. અને બરાબર છે. જો અહીંયા અમારે અડધા લગ્નમાં જ ઘરે પાછું આવવું પડ્યું. જો અમે કેટલા સરસ તૈયાર થયા, પણ મમ્મીએ લાઇટવાળો વર જોયો અને તરત જ એ બેસવા ગઈને પડી ગઈ, એટલે અમારે ઇમરજન્સીમાં ઘરે રિટર્ન થવું પડ્યું છે. એને ઓપરેશન કરાવવાનું કહ્યું છે, એનો હાથ ભાગી ગયો છે મમ્મીનો, એટલે અમારે ઇમરજન્સીમાં રિટર્ન થવું પડ્યું છે. અને થોડા દુઃખ સાથે અમે બધા અધૂરા લગ્ન મૂકીને પાછા આવ્યા છીએ બધા. ઇમરજન્સીમાં તો ત્યાં અમે જાલોરમાં જ મમ્મીને પ્લાસ્ટર કરાવી દીધું હાથમાં, કે અમારી જે જર્ની છે રિટર્નની એ એને તકલીફ ના આપે. બરાબર છે. અને જો અમે રસ્તામાં આવી ગયા છીએ. અહીંયા મહારાણા પ્રતાપની ટનલ છે. આ રાજસ્થાનની ટનલ છે, જે ટનલમાંથી અમને હવે નીકળીશું. એકદમ અંધકારમય ટનલ છે, અને અમારી આગળ એક ટર્બો જઈ રહ્યો છે. ખબર નહીં ટર્બામાં શું છે, બરાબર છે, પણ અંધકારમય ટનલમાંથી અમને લાલાભાઈ બહાર કાઢી રહ્યા છે. ટનલની ફિલિંગ એક અલગ ફિલિંગ આવી છે, અંદર અંધારામાંથી બહાર નીકળવાની. તમને પણ મારી સાથે સાથે હું ટનલમાંથી બહાર કાઢી રહી છું. જુઓ, અમને તો મજા આવી ગઈ. આ જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ અમે શાંતિથી બધા આવ્યા છીએ પાટણ ઘરે.